આપણે નશા લક્ષ્મી અને સગુણા તંત્ર દેખી તો કઈ રીતે આપણે વાંચ્યા કે વરનાથ અરે સત્ય તમે સમજાણો દીકરી એ તો પારકા ઘરની આશ કહેવાય
એને જો આજે પરણાવો તો કાલ પોતાને સાસરે સારી જાય. અને સત્ય જો પાછળથી એકાદ પુત્ર હોય તો રાજનું રાજ સંભાળશે, નહીતર આપણે ગયા પછી રાજને હંમેશા માટે તાળા તોડશે. તમારી વાત કેવી સત્ય છે. હા સત્ય, તો તમે મને રજા આપો તો મારે અઘોર વનમાં જઈ મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે, મારે મારી પ્રજાનું કલ્યાણ કરવું છે, માટે સતી મારે વન જવું છે. તમારે વનમાં જવું હોય તો મારી કોઈ નહીં, પણ અત્યારે આપણી દીકરી સગો 16 વર્ષની ઉંમરના જ થઈ છે, તો તેમના સત્સંગ કરે અને સુખથી પધારો ના. હા સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. અરે પ્રધાનજી. જી મહારાજ. રાજમાંથી ગોરદેવને બોલાવો. બહુ સારું. આયુષ્માન અરે પ્રધાનજી, અત્યારે મને રાજની અંદર શા માટે બોલાવ્યો? મહારાજા યાદ અરે મહારાજ, એવા તો મારા શું કામ પડે રાજની અંદર? અરે ગુરુદેવ, અત્યારે તો બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થયા છે, તો તેમના લીલોડા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. જો આ લીલોડા શ્રીફળ સગપણ કરી વેલાસર પાછા પધારજો. અરે મહારાજ, આજે